જો આમાં ઘણા ઉમેદવારો બેઠા છે, એમાં ફોર્મ ભર્યા છે બેઠા ને. વાહ 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 વાહ. જેને સેવા જ કરવી એટલે હું આપણે સેવા જ કરવા માટે આવ્યા છીએ. પછી હું એક ગામમાં ઉમેદવાર પ્રચાર કરવા ગયો, જભો તૂટેલો લેંઘો તૂટેલો, કોકે કીધું કે આ સેવા કરે એવો છે. એક જણો કે સેવા નહીં કરે, આ નવા કરશે. એ ત્રણ સત્ય છે રાજકારણીના મામા. આ તો રાજકારણી છે ને, એ હા કે તો કદાચ સમજવું, એમ કે ને હા તો કદાચ સમજવું, એ કદાચ કે તો ના જ સમજવું, અને ના કે સમજવું આ રાજકારણી જ નથી. એ કે જ નહીં. આ મધાન તડીકાના પ્રચારમાં નીકળેલા મધાન તડીકાના લૂ આવ્યો. એક જણો કે હું આ વખતે આવી જાય, એનો બાપો કે તું લૂ માં આવી જાય. ઓમાં આવી કે ન આવી ખબર નથી, પણ આની ઝપટમાં તું આવી જાય એવું લાગે. હા, મધાન તડીકાના નીકળ્યા ને એટલે ગમે. અને લોકશાહી યુગ છે સાહેબ, લોકસાહિત્યના વક્તા તરીકે કહું છું, ચૂંટણી ટાણે ફોર્મ ભરવા જોઈએ, એની ના નહીં. મતદાન થયા પછી ફોર્મને ભૂલી જવું જોઈએ, નકર જીવવાની મજા ન આવે. ભૂલી જવું જોઈએ. હા, લોકશાહી યુગ છે, આમાં લડી લેવાય. આપણી શું તકલીફ છે ખબર? 5-5 વર્ષ લગી ફોર્મ ભેરવું હોય પાછું. એની મારી સામે ફોર્મ ભર્યું હતું, પણ ત્યાં ભર્યું હતું ને, એની એકલે થોડું ભર્યું હતું. તો મજા આવે જીવવાની. લોકશાહી યુગ છે, એમાં ના નથી કઈ. એક જણો વાણંદની કેબીને દાઢી કરાવતો મને જો તમે મત આપશો તો હું તમને આ આપી, હું તમને તે આપી. વાણંદ કે તારા બાપાને દાઢીના બાકી છે એ પેલા દે. આમાં તો ગમે એ ફોર્મ ભરે, આવાય ભરે, નક્કી થોડું. એક જણો કે મને જો તમે સરપંચ બનાવશો ને તો ગામની શકલ બદલાવી નાખી. હા, કે મને સરપંચ બનાવશો તો ગામની શકલ બદલાવી નાખી. એની ઘરવાળી કે રહેવા દે, તું લુંગીને ભરો હે, સવારથી મારો ચણિયો પહેરીને ઘુમરો મારો. પેલા ઈ બદલાવ્યું, તને ઈ ખબર નથી. તું જે કાંઈ કૃષ્ણ દવેની એક કડી છે મામા, તમને જરૂર છે ટેકાની, અમને જરૂર છે કેસની, હાલો પથારી ફેરવીએ દેશની. માતાજી બધાને સદબુદ્ધિ દે.